નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં પ્રકરણ 7માં આપણે આ પ્રમેય 7.3 દર્શાવતો આ વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પરીક્ષા નજીક આવી રહી છે. આ પ્રમેય મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે એક ત્રિકોણ ABC લઈએ, જેમાં ખૂણો B અને ખૂણો C આ બે ખૂણા સમાન છે. એટલે આપણે પક્ષ લખીએ કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C સમાન ખૂણા છે એવું આપણને પક્ષમાં આપેલું છે. એટલે ત્રિકોણ ABCમાં B અને C સરખા છે. હવે આપણે સાબિત શું કરવાનું, તો કે ખૂણાની સામેની બાજુ, Bની સામેની બાજુ AC છે અને Cની સામેની બાજુ AB છે. એટલે કે આ AB બરાબર AC, AB બરાબર AC એ આપણે સાબિત કરવાનું છે. હવે પક્ષમાં આપણને આટલું જ આપેલું છે. હવે આ સાબિત કરવા માટે આપણે ખૂણા Aનો દ્વિભાજક રચીએ છીએ. દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય. એટલે આપણે લખીએ કે ત્રિકોણ ABCમાં ખૂણા Aનો દ્વિભાજક દોરો. આપણને પક્ષમાં આપ્યું નહોતું, આપણે દ્વિભાજક દોરીએ. હવે આ દ્વિભાજક દોરીએ જે BC ને Dમાં છેદે છે. દ્વિભાજક દોરો જે BC ને Dમાં છેદે છે. BC ને Dમાં છેદે છે. હવે આપણે આ દ્વિભાજક દોર્યો એટલે આપણને આકૃતિની અંદર અહીંયા આપણને બે ત્રિકોણ જોવા મળે છે. હવે બે ત્રિકોણ કયા કયા છે, તો કે આપણે અહીં બીથી શરૂઆત કરીએ તો કે BAD અને CAD. એટલે કે આ બે ત્રિકોણની આપણે વાત કરીએ. ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં હવે આમાં શું સરખું છે, તો કે સૌથી પહેલાં આ B અને C સરખા છે એવું પક્ષમાં આપેલું છે. હવે આ Bને મારે બતાવવું હોય તો ખૂણો ABD બરાબર ખૂણો ACD. એટલે પહેલાં આપણે ખૂણો સરખો બતાવીએ કે ખૂણો ABD બરાબર ખૂણો ACD. આ B અને C સરખા છે એવું તો આપણને પક્ષમાં આપેલું છે. ત્યાર પછી આપણા દ્વિભાજક રચ્યો. દ્વિભાજક, દ્વિ એટલે બી બે સરખા ભાગ કરે. એટલે ખૂણો BAD બરાબર ખૂણો CAD. આ બંને ખૂણા સરખા થાય. એટલે કયો ખૂણો, તો કે BAD. એટલે ખૂણો BAD બરાબર ખૂણો CAD, જે આપણે હમણાં જ આ દ્વિભાજક રચ્યો એટલે આપણે આ સાબિત કર્યું. બંને ખૂણા સરખા થયા. એટલે શાને આધારે આપણે આ બેને સરખા લખી શકીએ, તો કે રચના મુજબ. હવે આ AD બાજુ છે એ આ ત્રિકોણમાંય છે અને આ ત્રિકોણમાંય છે. એટલે AD બરાબર AD સામાન્ય બાજુ, બંને ત્રિકોણમાં આવેલી બાજુ AD બરાબર AD. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હવે જે આ બંને ત્રિકોણ, બે જે ત્રિકોણ થયા, ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. આ બંને ત્રિકોણો BAD બરાબર CAD બંને ત્રિકોણ એકરૂપ થયા. તો કે કઈ પૂર્વધારણા, તો કે ખૂબા. ખૂણો બાજુ શરતને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ થયા. અને ત્રિકોણો એકરૂપ થયા, બંને ત્રિકોણ એકરૂપ, તો એની આ બાજુ પણ કેવી થશે, એકરૂપ. એટલે કે AB બરાબર AC, જે આપણે લાવવાનું હતું. એટલે કે AB બરાબર AC, જેના આધારે આપણે આ ત્રિકોણને સરખા, બાજુને સરખું લખી શકાય. એટલે અહીંયા આ પ્રમેય પૂરો થાય છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમે અહીંયા CPCT લખી શકો. થેન્ક યુ.